શું તમારા કામ અટકે છે? માણસના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થવાના જ છે. જાણતા અજાણતા જીવનમાં આવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો તેનો ઉપાય કરીએ તો આપણને રાહત જોઈ શકાય છે. જિંદગીમાં ઘણી વખત આપણું કામ અટકી જાય ત્યારે કંઈ ખબર જ ન પડે કે મારે કઈ દિશામાં જવું છે, શું કરવું છે, ક્યાંથી કરવું છે અને તેની શરૂઆત મારે કેવી રીતે કરવી છે. આ બધી ગૂંચવણને દૂર કરવા એક નાનો ઉપાય બતાવું છું. તે તમારા ઘણા બધા મોટા કામ કરશે. સોમવારે અથવા શનિવારે મહાદેવના મંદિરે જવાનું છે. સાથે તમારે એક માટીનું કોડિયું, ઘી અને લાલ નાડાની આંટી, જે આપણે હાથે નાડું બાંધીએ છીએ તેની દિવેટ બનાવવાની છે. અને બીજી દિવેટ ઊભી વાટની. આમ 2 દિવેટ કોડિયામાં મૂકવી, તેમાં ઘી પધરાવવું, તેમાં થોડા કાળા તલ દીવામાં મૂકવા. આ મૂક્યા પછી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરવાની છે કે મારું કોઈ પણ કામ અટકી ગયું હોવાથી, અથવા એવી વિનંતી પણ થાય મારું કોઈ કામ અટકે નહીં અને મારા અટકી ગયેલા બધા કામો પૂર્ણ થાય. પ્રભુ, એ ભાવનાથી હું તમને દીપદાન કરું છું, તેને તમે સ્વીકારજો, મને તમે આશીર્વાદ આપજો. સારો ફાયદો થશે, જીવનમાં પરિવર્તન આવશે અને તમે તમારા જીવનમાં દિન પ્રતિદિન આગળ વધશો. આવા જ બીજા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અસ્તુ. જય અંબે.